વલસાડની વાત કરીએ। વલસાડમાં હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ પૂરી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ રેલીને લઈને હવે વિરોધ અને કઈ રીતે પ્રદર્શન કરવામાં આવશે તેના પર પૂરી નજર મંડાયેલી છે। પોલીસ તો ચુસ્ત બંદોબસ્ત, જો કોઈ અનિચ્છનીય ઘટના બને છે તો તેને ડામવા માટે પોલીસ હાલ તો તૈયાર છે। આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે। એમને ગુમરાહ કરીને એમની જળ જંગલ ને જમીનો બચાવી રહ્યા છે। એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે। એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું। અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે। પાર તાપી રિવર લિંકનો જે સમસ્યા જે છે એ ભલે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે એને રદ કરવામાં આવી છે, પરંતુ આ વિવાદ જે છે એ અટકવાનું નામ નથી લેતી। ત્યારે ધરમપુરમાં મોટી સંખ્યામાં હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકલ લોકો જે છે, અહીંના આદિવાસી લોકો જે છે એ મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને થોડા જ ટાઈમની અંદર અનંત પટેલ ખુદ ધારાસભ્ય જે છે એ પોતે પણ આવવાના છે। ત્યારે અહીં જે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાની કોશિશ કરશું। આપ જણાવો કે આ પ્રોજેક્ટથી શું તકલીફ થશે? મારું નામ કમલેશ પટેલ છે, આદિવાસી સંગઠનના સમાજના પ્રમુખ છું। અને આ ડેમ જો થાય તો લોકો વિસ્થાપિત થાય એવી પરિસ્થિતિ છે, અને વિસ્થાપિત થાય તો અત્યારે કોઈ જગ્યા બચી નથી, કોઈ જગ્યા એવું કંઈ એ નથી કે એવું માધ્યમ નથી, અને સરકાર પાસે નથી નોકરી, નથી બીજું કે નથી કંઈ કારણ। એટલા માટે જે નર્મદા ડેમ છે, ઉકાઈ ડેમ છે, મધુબન ડેમના જો ડેમો બન્યા છે તો આ લોકોએ બધાએ જોયું છે કે ત્યાંના વિસ્થાપિત લોકો, જે આદિવાસીની સંસ્કૃતિ છે, આદિવાસીના પહેરવેશ છે, આદિવાસીની બોલી છે અને આદિવાસીના હકો છે એ ભૂલી ગયા છે। એટલા માટે અમે લોકો આ આદિવાસી વિસ્થાપિત ના થાય, કેમ કે 5મી અનુસૂચિ વિસ્તાર છે, આમાં સરકાર કંઈ ના કરી શકે, અને જો કંઈ કરવું હોય તો 80% લોકોને પૂછીને કરવું જોઈએ। આ તો ડાયરેક્ટ ત્યાંથી મૂકી દે છે અને કોઈને પૂછતા નથી, લોકોને કંઈ જાણ થતી નથી, અને તમને આ જગ્યામાંથી ઉઠી જાઓ એમ કહે છે। અને મોટે ભાગના અહીંયા છે તે મૂળ માલિકો છે તો વર્ષોથી અહીં જમીન પર રહેતા છે અને નામે જમીનો કરાવી નથી, ખાતેદારો નથી, ખાતેદારો થોડા ઘણા હશે એટલા જ ખાતેદારો છે, પણ વિસ્થાપિત ઘણા થઈ રહેલા છે। એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ અને અમારી આદિવાસી પ્રજાને બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ। આપણી સાથે બીજે પણ એક સ્થાનિક ભાઈ જોડાયા છે, એની સાથે વાત કરવાની કોશિશ કરશું। આ વિરોધ શાના માટે, જ્યારે સરકારે કહી દીધું છે કે આ જે પ્રોજેક્ટ છે રદ કરવામાં આવ્યો તે છતાં વિરોધ શેના માટે? આ કઈ સરકાર એ ખબર નથી પડતી મને। આ જૂઠી સરકાર છે, વારંવાર પોતાના સ્ટેટમેન્ટ બદલતી સરકાર છે, એટલે લોકો કોના પર વિશ્વાસ કરે? એટલે અમારે રોડ પર ઉતરવું પડે અને સરકારને શરમ આવવી જોઈએ કે લોકોએ રોડ પર ઉતરવું પડે। સરકારની જવાબદારી છે કે લોકોની જે માંગ છે, લોકો વડે ચૂંટાયેલી સરકાર છે તો લોકોની જે માંગ છે એ પૂરી કરવી જોઈએ। અને જે કોઈ આદિવાસી વિસ્તારમાં અથવા જે જંગલ બચાવેલું છે, નદી બચાવેલી છે, પાણી બચાવેલું, આદિવાસીઓએ બચાવેલું, એને ઉજાડવાનો હક સરકારને નથી। એટલે અમે લોકો કોઈ દિવસ આદિવાસીઓને ઉજાડવા માટે આ ડેમો બનાવવા દેવાના નથી, જ્યાં સુધી સરકાર પોતે આવીને શ્વેતપત્ર કે કોઈ દિવસ, ધારો કે 2024-25માં એમણે બજેટ એલોકેટ કરેલું છે, 25-26માં એણે બજેટ આપેલું સેન્ટ્રલની બજેટમાં, તો કોનું માનવાનું અમારે? પેલો હેલ્થ મિનિસ્ટર આવીને એવું કહ્યા કરે કે ના એ રદ થયો છે, રદ થયો છે। આ જૂઠી સરકાર પર અમને વિશ્વાસ નથી। જ્યાં સુધી શ્વેતપત્ર નહીં આપે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરીશું, જ્યાં સુધી મરીશું ત્યાં સુધી આ ડેમ આવવા દઈશું નહીં। તો સ્થાનિક આદિવાસી લોકોની માંગ ઉઠી છે કે આ જે શ્વેતપત્ર જે છે એ રદ થયેલો એ જ્યારે રજૂઆત કરવામાં આવશે ત્યારબાદ જ અમે માનશું, ત્યાં સુધી અમે લોકો માનશું નહીં। ત્યારે બીજી તરફ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે મોટી સંખ્યામાં હાલમાં જે અહીં આગળ જે સ્થાનિક આદિવાસી લોકો જે છે અહીં આગળ એકત્ર થયા છે અને ટૂંક જ સમયમાં આનંદ પટેલ પોતે પણ જે છે એ હાજર થવાના છે। ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે।
નિલેશ જોશી, ઝી મીડિયા, ધરમપુર.